અને એ પ્રસંગ જે કિશનના એના માટે કરવામાં આવે છે. તો દોસ્તો, મારી મળતા પહેલા એટલી જ તમારે આ એક છે જે કે રજનીભાઈ મારા માટે બહુ આર્ટિકલો ગુજરાતમાં લખ્યા છે. રજનીભાઈએ મને ઘણો સહારો આપ્યો છે. રજનીભાઈ, એક આર્ટિકલમાં તમે લખેલું મારા માટે કે મનોહર મહાજન કરીને જે મહાન એનાઉન્સર હતા સિલોનના, એ એનાઉન્સરે સંગીત એટલું બધું આગળ વધાર્યું. તો મેં મારા જીવનની અંદર એક નક્કી કર્યું કે મારી અર્થી જ્યારે મારા નિવાસ સ્થાનેથી ઉઠે તો સ્મશાન સુધી મનોહર મહાજન આપકે અનુરોધ પ્રોગ્રામ સિલોનનો આપે. પણ એક ભૂલ થઈ ગઈ રજનીભાઈ મારી કહેવામાં કે મળતા પહેલા મને એમ ન્યૂઝ મળે કે વાંસદાનું નામ જયકિશન નગર થયું છે. તો એ મારા માટે બહુ મોટામાં મોટું કામ હશે. તો મારું એ નમ્ર વિનંતી છે કે જતે દિવસે વાંસદાનું નામ જયકિશન નગર થાય અને એ રીતે આખા દેશની અંદર તમારે તીર્થ સ્થાન બની રહે. બોલેલા છે. હજુ એક બે નવા પ્રસંગો આપને એના વિશેના અને એ વિશેના મારા અનુભવ કરવા માટે હું ઊભો થયો છું. જયકિશનજી ફક્ત ગીતોના સંગીતકાર નહોતા, પણ આનંદજીભાઈ પણ એ વિશે વાત કરશે કે હિન્દી ફિલ્મ જગતના પાર્શ્વ ગાયન એટલે કે બેકગ્રાઉન્ડ સંગીતના એ સમ્રાટ હતા. એના જેટલો મોટો બેકગ્રાઉન્ડ સંગીતકાર આજ સુધીમાં થયો નથી. જયકિશનજી એક ફક્ત એવા સંગીતકાર હતા કે જેઓએ બેકગ્રાઉન્ડ સંગીત ફક્ત ફિલ્મની સ્ક્રિપ્ટ, એનો સીન જોઈને કોઈ પણ જાતની સ્ટોપવોચ કે ઘડિયાળ લીધા વગર 10 મિનિટમાં એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ સીનનું તૈયાર કર્યું હોય એવો એક જ સંગીતકાર હતો, અને એ હતા જયકિશનજી. બીજો એક દાખલો આપું છું આપને. ફિલ્મ હરિયાલી ઓર રાસ્તાનું નિર્માણ ચાલુ હતું. વિજય ભટ્ટ એમના નિર્માતા હતા, અને એમણે આવીને શંકર જયકિશનને કહ્યું કે ભાઈ આ ફિલ્મનું તમે ટાઇટલ ગીત તૈયાર કરી રાખજો. જયકિશનજીએ કીધું બરોબર છે, તમે પરમ દિવસે આવજો એટલે હું તમને 2-3 ધૂન બતાવી દઈશ, એટલે એ પ્રમાણે આપણે સંગીત તૈયાર કરી લેશું. 2 દિવસ પછી જ્યારે વિજય ભટ્ટ આવ્યા ત્યારે કોઈ કારણસર જયકિશનજી આવ્યા નહોતા. તો શંકરજીને વાત કરી કે ભાઈ અમારું પરમ દિવસ તો શૂટિંગ શરૂ થઈ જવાનું છે, ને જો આ ગીત તૈયાર નહીં હોય તો શું કરશું અમે? એટલે કે શું પ્રોબ્લેમ છે? કે મારે ટાઇટલ ગીત કરવાનું છે. શંકરજી કે તમે કાલે આવી જાજો, હું તૈયાર કરી દઈશ. એટલે એમણે ગીત તૈયાર કર્યું. બોલ મેરી તકદીર મેં ક્યા હે, મેરે હમ સફર અબ તો બતા, જીવન કે દો પહેલું હે હરિયાલી ઓર રાસ્તા. મુકેશ અને લતાજીએ ગાયું, ગીત તૈયાર થઈ ગયું. વિજય ભટ્ટે કહ્યું, સ્વીકારાઈ ગયું, અને રેકોર્ડિંગ તૈયાર થવા માંડ્યું. બીજા દિવસે જયકિશનજી આવ્યા એટલે એમને કહ્યું કે ભાઈ મેં પણ ગીત તૈયાર કરેલું છે. તો કે કયું કર્યું છે? ये हरियाली और ये रास्ता. વિજય ભટ્ટ કે આ પણ અમારે જોઈ છે, અને એક જ ફિલ્મના 2 ટાઇટલ ગીત તૈયાર થઈ ગયા, અને ગીત બંને સ્વીકારાઈ ગયા. એક બહુ જ અદ્ભુત પ્રસંગ કહું. ફિલ્મ પગલા ચહિકાનું નિર્માણ ચાલુ રહ્યું હતું. સંગીતકાર, નિર્માતા, દિગ્દર્શક, શમી કપૂર બધા જ બેઠેલા હતા. બધા વાતો કરી રહ્યા હતા કે બહુ સારી રીતે બધું કામ ચાલુ રહ્યું છે. તો શક્તિ સામંતે એટલું કહ્યું કે ભાઈ આ બધું બરોબર છે, પરંતુ આ બહુ જ ગંભીર અને સિરિયસ ફિલ્મ છે, આમાં કંઈક હાસ્યનું તત્વ તો ઉમેરાવું જોઈએ, નહીં ત્યારે બહુ જ ગંભીર ફિલ્મ બની જશે. પણ કે હવે સમય નથી, કારણ કે આપણે આવતીકાલે તો એનું મેઇન શૂટિંગ પૂરું કરવાનું છે. તો જયકિશનજી પણ હતા કે તમારી ઈચ્છા હોય તો આપણે આ માટે કંઈ કરી શકાય, પણ કે ટાઈમ ક્યાં છે? તમે મારા ઉપર છોડી દો, પણ કે તમે ક્યારે મને ગીત આપી શકો? કે કાલ બપોરે તમને રેકોર્ડ કરીને આપી દો ગીત. કોઈ માની શકતા નહોતા. શમી કપૂરને કીધું ચાલો તારા ઘરે જઈ, અને જયકિશનજી, હસરતજી, સેબસ્ટિયન, દત્તારામ, મન્ના ડે બધાય ભેગા થયા. આખી રાત ગીત વ્યર્થ કર્યું. હસરતજીએ ગીત લખ્યું. બીજે દિવસ સવારે ગીત રેકોર્ડ થયું. બપોરે રેકોર્ડિંગ પૂરું થઈ ગયું. મેરી ભેંસ કો ડંડા ક્યું મારા, અને એક હાસ્ય ગીત તરીકે ગીત અમર થઈ ગયું. આ રીતે બહુ જ ઝડપી અને અદ્ભુત સંગીતકાર તરીકે જયકિશનજી હતા. છેલ્લે વાંસદામાં જ્યારે પદ્મશ્રી એવોર્ડ આપ્યા પછી જ્યારે જયકિશનજીનું સન્માન કરવામાં આવ્યું, ત્યારે એમને 2 શબ્દો કહેવામાં એ વિનંતી કરવામાં આવી. ત્યારે કહ્યું કે એ નહીં, મને તમે હાર્મોનિયમ આપો, હું બોલી નહીં શકું. અને એમણે એહસાન મેરે દિલ કે તુમ્હારા હે દોસ્તો ગીત ગાયું. આજે એ જ ગીતનો પડઘો પડી રહ્યો છે, અને એમના તરફથી આપણો સૌનો એ આભાર માની રહ્યા છે કે एहसान मेरे दिल के तुम्हारा है दोस्तों, ये दिल तुम्हारे प्यार का है. थैंक यू.
સંગદોષાદ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર્વિમુક્તા સુખ દુઃખ સંગ્નિર્ગચ્છન્ત્ય મૂઢાં પદમવ્યયમ તત. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય સ્વામીજી, માનનીય અનાયાસે મારા બની ગયેલા મિત્ર એવા આનંદજીભાઈ, સ્ટેજ ઉપર સૌ વિશિષ્ટ મહાનુભાવો, સૌ આમંત્રિત મહેમાનો અને પ્રોગ્રામમાં પધારેલા સૌ મહેમાનો, મિત્રો, અમે સ્વામીજીની સાથે